તો આગળ વાત કરીએ તો બેવડી ઋતુને લીધે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે। અમદાવાદની 16 સિવિલમાં ઓપીડી 13,991 નોંધાઈ છે। સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં વધારો થયો છે। શરદી, ખાંસી, તાવ, આંખોમાં બળતરાની ફરિયાદો વધી છે। સિવિલમાં 650 દર્દીઓને એડમિટ કરવાની ફરજ પણ પડી। ડેન્ગ્યુના શંકાસ્પદ 76 કેસ નોંધાયા છે। મેલેરિયાના 517 સેમ્પલ લેવામાં આવ્યા છે। સિવિલમાં બાળકોની ઓપીડી રોજની 50 ને પાર થઈ રહી છે। બેવડી ઋતુએ રોગચાળો વધાર્યો છે અને ઓપીડીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે વાયરલ ઇન્ફેક્શનમાં પણ પેટર્ન જરૂર બદલાઈ છે। ડોક્ટર આપણી સાથે છે કિરણ ગોસ્વામી, એમની સાથે જ વાત કરીએ। સર, કેવા પ્રકારની ઓપીડી હવે જે વધી રહી છે, સતત વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે, બેવડી ઋતુની અસર વર્તાઈ રહી છે, રોગચાળો વકરી રહ્યો છે? जी बिल्कुल, जीएमआरएस मेडिकल कॉलेज सिविल हॉस्पिटल सोला की बात करूँ तो गया अठवाडिया में अमरी हॉस्पिटल में लगभग 14,000 दर्दियों ओपीडी में नोंधाया अंदाजित। एटले के गया अठवाडिया करता लगभग 1,000 दर्दीनो आ सप्ताह में वधारो थयो छे। मुख्यत्वे आ ओपीडी में लगभग ताव, सर्दी, उधरस, माथुं दुखવું, चक्कर આવવા એવાના સિમ્પટમવાળા દર્દીઓ આવતા હોય છે। મુખ્યત્વે વાયરલ ઇન્ફેક્શનના કેસીસ પણ આવતા હોય છે, જે આપણા હવામાનમાં બેવડી ઋતુના કારણે આપણી ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે, એના કારણે તાવ, શરદી, ઉધરસના કેસીસ આવતા હોય છે। તો આવા તમામ દર્દીઓ અમારા જુદા જુદા વિભાગના ઓપીડીમાં ડૉક્ટરો હાજર હોય છે અને તેવા દર્દીઓને તાત્કાલિક સ્ક્રીનિંગ કરી, તપાસ કરી, જરૂરી રિપોર્ટ કરાવી અને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી અને અમારા ડૉક્ટરો એમની ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે અને એવા જરૂર પડે તો દર્દીઓને દાખલ પણ કરવામાં આવે છે। હાલ અમારી હોસ્પિટલમાં લગભગ 650 દર્દી એડમિટ છે જુદા જુદા વિભાગમાં, અને તમામ દર્દીઓને અમારા ડૉક્ટર દ્વારા સઘન તપાસ કરી અને સારવાર કરવામાં આવી છે। આ વખતે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં એવો પણ ફરિયાદો ઉઠી રહી છે કે બેવડી ઋતુના કારણે ઇન્ફેક્શન તો વધે છે, પરંતુ 3 દિવસ નહીં પરંતુ 3 થી પણ વધારે દિવસ સુધી લોકોને શરદી ખાંસીની અસર રહે છે અને જરૂર લાગે તો બેદરકારી ક્યાંક રાખવામાં આવે તો એ અન્ય રોગોમાં પણ ઝપેટમાં આવી શકે છે। जी बिल्कुल, अत्यारे गर्मी और ठंडी बंनेनुं मिक्स ऋतुना कारणे આપણી ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે અને ઇમ્યુનિટી ડાઉન થવાના કારણે આપણે જે રેઝિસ્ટન્ટ પાવર આપણો હોય એ ધીમે ધીમે ઘટતો હોય છે। એટલે એના કારણે આપણા જે વાયરલ ઇન્ફેક્શન હોય એ થોડું લંબાતું હોય છે અને એવા કેસીસમાં નજીકના સરકારી દવાખાને જઈ અને સઘન તપાસ કરાવી અને સારવાર લેવી જોઈએ। જરૂર એટલે સાવચેતી જરૂર રાખવી જોઈએ, ભલે વાયરલ ઇન્ફેક્શન હોય। વાયરલ ઇન્ફેક્શનના કેસો હવે સતત વધી તો રહ્યા છે, પરંતુ તેની પેટર્ન પણ બદલાઈ છે અને તેના જ કારણે 3 દિવસમાં વાયરલ ઇન્ફેક્શન મટતા નથી તેવી ફરિયાદો પણ ઉઠે છે, જેને લઈને નજીકના હોસ્પિટલમાં સારવાર કરાવવા દર્દીઓને